જામનગરમાં સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરાઈ, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સખત કાર્યવાહી. જામનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં ચકાસણી તેજ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી ચૌધરી તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એવી પીપેરોતરની આગેવાનીમાં એલસીબી એસઓજી પેરલ ફ્લો સ્કોડ અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા બેડી, થરીપાડો, સોઢાફરી અને રામ મંદિર વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં એમવી એક્ટ હેઠળ રૂ2300નો દંડ વસૂલ્યો. પ્રોહિબિશન સંબંધિત 2 કબજાના કેસ, 1 પીધેલ કેસ નોંધાય તેમજ 2 નીલ રેઇડ હાથ ધરાઈ. ઉપરાંત 5 બુટલેગર ચેક, 26 વાહનોની ચકાસણી, 1 ટપોરી ચેક, 2 હિસ્ટ્રી શીટર અને 7 એમસીઆર ચેક કરવામાં આવ્યા. આ સમગ્ર કામગીરી એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્કોડ અને બેડી મરીન પોલીસ સ્ટેશનના સંયુક્ત સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.